વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એપીએમસી હોલ ખાતે જિલ્લા ભાજપાના પ્રમુખની અધ્યક્ષસ્થાને સાવલી નગર અને તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળની સિદ્ધિ યોજનાઓ સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્રો, મંડળો અને બૂથ સુધી લઈ જવા ભાજપા દ્વારા અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલીની એપીએમસીના હોલમાં વડોદરા જિલ્લા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં સાવલી નગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના સંયોજકો, મંડળો, કાર્યકરો, નગર અને તાલુકાના હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજાઈ। નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળમાં મેળવેલ સિદ્ધિઓ, યોજનાઓને બૂથ લેવલ સુધી જનતામાં લઈ જવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા બેઠકમાં આહ્વાન કરાયું। બેઠકમાં જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, વલસાડના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસિંહ, નગરના મહામંત્રી અંકિત રાણા સહિત તાલુકા નગરના હોદ્દેદારો, કાર્યકરો, શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી તાલુકો અને સાવલી નગરની અંદર જે શક્તિ કેન્દ્ર સંયોજક હતા તેની બેઠક લેવામાં આવી, ખરાઈ કરવામાં આવી અને સંકલ્પથી સિદ્ધિ સુધીના સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 11 વર્ષના જે કાર્યક્રમો કર્યા, જેની સિદ્ધિ મેળવી તે કાર્યક્રમો અમારા મંડળની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન સાથે રહી જે કાંઈ કાર્યક્રમો 11 વર્ષની કર્યા એને અમે બૂથ સુધી, શક્તિ કેન્દ્ર સુધી અને મંડળ સુધી લઈ ખાટલા બેઠકો કરી અને વિકસિત ભારતને સંકલ્પ કરવા માટે અમારા કાર્યકર્તા થકી 11 વર્ષના જે કાંઈ દેશના વડાપ્રધાનના કાર્યસિદ્ધિ અને જે કાંઈ યોજનાઓ છે એને શક્તિ કેન્દ્ર સુધી લઈ જઈ અને વધુને વધુ અમે એને પાર્ટીના સંગઠન અને મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરીશું। આજરોજ સાવલી એપીએમસી ખાતે સાવલી તાલુકા, સાવલી નગરની નવા વરાયેલા નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષસ્થાને શક્તિ કેન્દ્રના સંયોજકની પરિચય બેઠકનું આયોજન રાખેલું હતું। તેમાં પ્રદેશમાંથી નવસારીના માજી પ્રમુખ અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સૌ નગરના સંયોજકો, તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા। ઇકબાલ લુહાર સાથે સેન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।